તો એમને સારવાર માટે સાહેબ અહીંયા લાવ્યા એમના મોટાભાઈ. તો મોટાભાઈ સાહેબ અહીંયા લાવ્યા પછી એમને એડમિટ કરે અને એમની સારવાર હેઠળ હતા જ સાહેબ. હવે એકચ્યુઅલી સાહેબ કાલે 10 ને 20 મિનિટ એમની ડેથ થઈ રાતે. હા હા. હવે સાહેબ એવું છે કે જે સાંભળ્યું એમના મમ્મી અને એમના મોટાભાઈ, તો એમના મમ્મી અહીંયા હોશખંડ પડી ગયા રાતે. હા. બધી રાતની વાત છે. હા રાતની. હવે સાહેબ એમને અત્યારે આપણે પિંકી હોસ્પિટલની બાજુમાં એડમિટ કરેલા. અહીંથી ત્યાં હા. રિપોર્ટ હવે કર્યો. એમનું સાહેબ પોઝિશન એવું છે, માણસ બી નથી ઓળખી શકતા. એમના ભાઈ બી છે સાહેબ, એ બી ઓળખી જ નથી શકતા. હાલની એવી પોઝિશન ત્યાં સાહેબ સગાવાલા આવી ગઈ છે. અમે જણાવી દીધેલું સાથે કે આવું એ થઈ ગયું. બરાબર. તો સગાવાલા બી સાહેબ આવી ગઈ છે કે હવાના હેરાન થાય. શેના માટે? અહીંયા એટલે તમારે અહીં તકલીફ શું છે? સાહેબ અહીં તકલીફ એ છે કે અમારી પાસે અત્યારે પૈસા કેશ 30,000 જ છે, બીજા પૈસા છે નહીં. અને 2 લાખ વળી ઓલરેડી ભરેલા છે. હા. અત્યારે 30,000 ભરવાની પોઝિશન છે. અમે કહીએ છીએ તો લાશ આપવા રાજી નથી અને એવું કહે છે 68,000 ભરો પૂરેપૂરા. પણ અમારી પાસે રૂપિયો નહીં, અમે ખેત મજૂરી કામ કરીને ઘર ચલાવનારા જો માણસ હું છીએ. તમને કહું, બે બાજુ પોલીસ શું કરશે? ડૉક્ટર અહીં હોસ્પિટલની એવું છે તો તમારે બિલ નીકળતું હોય તો તમે જોઈ લો, 2-5 માણસને બોલાવીને જોઈ લો, હાલે સાહેબ હા, સાહેબ, એવું અમે નથી. રજૂઆત કરો. તમે એના ટ્રસ્ટમાં એમાં સાહેબ રજૂઆત અમે કરો. એ જ પ્રોસેસ સર, એ પ્રોસેસ મોટા કરી. માણસોને બી વાત કરે હા. તો એ કે ખાલી 20%